હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા ટાઈમ પછી આપણે ફરીથી મળવાનું થયું. લાસ્ટ લેક્ચર જે છે એમાં આપણે ટર્મિનોલોજી જોઈ હતી સ્ફેરિકલ મિરરની અને પ્લેન મિરરની કેરેક્ટરિસ્ટિકને આવું બધું ડિસ્કસ કર્યું હતું. રિફ્લેક્શન શું છે અને એમના વિશે થોડુંક નોલેજ લીધું હતું. તે લેક્ચર થ્રુ આઉટ ઇંગ્લિશમાં હતો. હવે થોડું આપણે અમુક વિદ્યાર્થીઓની જે ડિમાન્ડ હતી એમના લીધે ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં જે છે એ સેશન ચાલુ રાખશું. એનું કારણ છે કે માતૃભાષા છે એ થોડીક વધારે એક્સપ્લેનેશનમાં અને સમજવા માટે બેયમાં આપણા માટે કમ્ફર્ટેબલ છે, તો આપણે એમાં કન્ટિન્યુ કરશું. આપણો મેઇન ટાર્ગેટ જે છે વિદ્યાર્થીને સમજાય એ જ રહેવાનો છે. એટલે વિદ્યાર્થીઓની ડિમાન્ડ પણ હતી કે થોડુંક સર ફ્રેન્ડલી એટમોસ્ફિયર થાય, પ્રોફેશનલ નહીં પણ આપણે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર જે છે એ રહે, એ વાતાવરણમાં આપણે શીખી શકીએ વધારે. ઓકે, ચાલો. Today we are going to discuss about the rule of to draw ray diagrams. Okay, સૌથી વધારે છોકરાઓ કન્ફ્યુઝ આમાં જ થતા હોય કે ભાઈ આજે લાઇન્સ જે દોરી છે, આજે લાઇટના રેઝ જે છે એ ગમે ત્યાંથી આવે છે ને ગમે ત્યાં જાય છે એવું છે? ના, એવું નથી બેટા. એટલે આમાં કેવું છે કે અમુક રૂલ્સ બનાવેલા છે. જેમ કે આ જો ફર્સ્ટ રૂલ છે, શું છે? પેરેલલ ફોકસ. પેરેલલ ફોકસ આખું સેન્ટેન્સ છે એ તમારે બનાવવાનું રહે. પેરેલલ લાઈન આવે છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. ઇન્ફાઇનાઇટનું મેં તમને કીધું હતું ઓફલાઈન બેચીસમાં જે મારી યારે જોડાયેલા છે સ્ટુડન્ટ્સ, એમને મેં ઇન્ફાઇનાઇટ એટલે શું એ મેં સમજાવ્યું હતું કે આ જે મિરર છે ને, આપણે આમાં ચેપ્ટરમાં એક નોટ લખેલી હતી કે આ જે મિરરનું સ્ફેરિકલ મિરર્સ છે એનું અપાર્ચર જે છે, અપાર્ચર રેડિયસ કરતાં ઓછું રાખવામાં આવેલું છે. ઓકે, એટલે ઇન્ફાઇનાઇટ એટલે કોઈ 1,00,000 કિલોમીટર કે 10,00,000 કિલોમીટર કે 1 કિલોમીટર નથી સાહેબ. આના માટે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે એની ક્ષમતાની બહારનું. સમજે? કીડી માટે અમેરિકા પહોંચવું રાજકોટથી એ ઇન્ફાઇનાઇટ થઈ જાય કીડી માટે. માણસ માટે કદાચ અમુક દિવસનો ખેલ થતો હોય, અમુક કલાકોનો પ્લેનમાં જઈએ તો માણસ માટે ઇન્ફાઇનાઇટ નથી. સમજાય છે? તો માણસ માટે કંઈક બીજું ઇન્ફાઇનાઇટ છે. આપણે મંગળ ઉપર જવું અને આપણી જે સોલાર સિસ્ટમ જેની બહાર જવું એ કદાચ આપણા માટે ઇન્ફાઇનાઇટ હોઈ શકે. ઓકે, તો ઇન્ફાઇનાઇટ એટલે અહીંયા એક અમુક સર્ટેન લેન્થ છે, એનાથી બાયોન્ડ આપણે થોડું દૂર રાખીએ તો એને ઇન્ફાઇનાઇટ કહી શકાય. ઓકે, ત્યાંથી કોઈ ઓબ્જેક્ટ ઉપરથી કોઈ રેઝ જે છે એ આવે છે, એ ભટકાય છે સરફેસ ઉપર. મિરર કયો છે? કોનકેવ. ખાસ યાદ રાખશું, કોનકેવ મિરરની સરફેસ સાથે ભટકાય છે અને ક્યાંથી રિફ્લેક્ટ થાય છે? આફ્ટર રિફ્લેક્શન they passes through પ્રિન્સિપલ ફોકસ. પેરેલલ આવે છે, જો કોને પેરેલલ છે? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે. હા, ડન છે. પેરેલલ છે. જો પેરેલલ છે તો આફ્ટર રિફ્લેક્શન પાસીસ થ્રુ એફ એટલે કે પ્રિન્સિપલ ફોકસ. બસ આટલું જ યાદ રાખવાનું છે. પેરેલલ ફોકસ, પેરેલલ ફોકસ. ડન છે. પેરેલલ આવે છે, કોને પેરેલલ? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ. રે આવે છે તો એ ફોકસમાંથી રિટર્ન થાય છે. ડન છે. આમાં કોઈ ક્વેરી? આ ડાયાગ્રામમાં મિસ્ટેક છે, આ ડાયાગ્રામમાં મિસ્ટેક છે, હું કરેક્ટ કરું છું. આમ આવશે. ઓકે, ચાલો. હવે આ મિરર જે છે
આ કયો છે ટાઈપ? કોનવેક્સ. ઓકે, આમની બહારની સપાટી જે છે, બહારની સરફેસીસ રિફ્લેક્ટિવ છે. તો જ્યારે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી કોઈ લાઇટ રે આવે છે અને આ સરફેસ કોનવેક્સ સરફેસ સાથે ભટકાય છે, રિફ્લેક્ટ થઈને એ એફમાંથી નીકળતું હોય એવું લાગે છે સાહેબ. અહીંયા નીકળે છે એવું નથી, એવું લાગે છે કે ભાઈ આ એફમાંથી નીકળેલું છે, પણ એકચ્યુઅલમાં એ અહીંયાથી રિફ્લેક્ટ થઈને આ ડાયરેક્શનમાં ઉપરની સાઈડ જતું રહી છે. ડન છે. હર વખતે એવરી ટાઈમ જે છે કોનવેક્સ મિરરમાં છે ને એ લાગે છે, એવો આભાસ થાય છે. આવા વર્ડ્સનો હું યુઝ કરીશ કારણ કે એકચ્યુઅલમાં એવું છે. ઓકે, કોનકેવ મિરર છે, કોનકેવ એમનો જે ફોકસ છે એની ઇન ફ્રન્ટ ઓફ હશે. ઓકે, ઇન ફ્રન્ટમાં હશે અને કોનવેક્સમાં જે છે એની પાછળની બાજુ. હું વાત કરું છું રિફ્લેક્ટિવ સરફેસની. ઓકે, રિફ્લેક્ટિવ સરફેસની સામે ફોકસ હશે કોનકેવમાં. રિફ્લેક્ટિવ સરફેસ આ બાજુ હશે, એમની પાછળની બાજુએ ફોકસ હશે કોનવેક્સમાં. ડન છે. ફર્સ્ટ રૂલ ફરી રિવાઇઝ કરી લઈએ. પેરેલલ લાઇટ રે આવે છે તો ફોકસમાંથી રિફ્લેક્ટ થઈને જાય છે. ડન છે. પેરેલલ આવે છે, ફોકસમાંથી જાય છે. પેરેલલ આવે છે, ફોકસમાંથી જાય છે. પેરેલલ આવે છે, ફોકસમાંથી જાય છે. આ થઈ ગયો તમારો રૂલ નંબર 1. ડન છે. એની ક્વેરી હોય તો પ્લીઝ કોમેન્ટમાં મેન્શન કરશો, અથવા તો ઓફલાઈન બેચીસમાં આફ્ટર લેક્ચર તમે એક્સ્ટ્રા ટાઈમમાં મને આ ક્વેશ્ચન જે છે, આ ક્વેરી જે છે એ સોલ્વ કરાવી શકો છો. ડન છે. આગળ વધીએ. રૂલ 2, ફોકસ પેરેલલ. આનું ઓપોઝિટ, આનું ઊંધું કરી નાખશો ને એટલે રૂલ 2 યાદ રહી જશે. શું છે? તો કે જો લાઇટ રે ફોકસમાંથી આવે છે તો એ પેરેલલ જાય છે. એરોને ઇગ્નોર કરશો. ડન છે. ડન છે. હા, હવે કરેક્ટ છે. ફોકસ પેરેલલ મતલબ કે કોઈ પણ લાઇટ રે ફોકસમાંથી આવતું હોય, સમજાય છે? ફોકસમાંથી આવતું હોય તો એ ભટકાઈને પેરેલલ જશે. કોને પેરેલલ? છોકરાઓ ખાસ યાદ રાખજો, કોને પેરેલલ? તો કે પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસની ડેફિનેશન શું થાય લખો તો, કોમેન્ટ કરો તો જલ્દી. પ્રિન્સિપલ એક્સિસની ડેફિનેશન. વિડીયો પોઝ કરીને કોમેન્ટ કરી દો. પ્રિન્સિપલ એક્સિસની ડેફિનેશન. ચાલો, સેકન્ડ રૂલ યાદ શું રાખવાનું? ફોકસ પેરેલલ. આમાં શું હતું? પેરેલલ ફોકસ. સેકન્ડ રૂલ ફોકસ પેરેલલ. આનું ઉલટું કરવાનું, બીજું કાંઈ નથી. આમાં શું થતું હતું? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી રે આવે છે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. હવે જાય છે વાયા ફોકસમાં થઈને જાય છે. ફોકસ પ્રિન્સિપલ ફોકસમાં થઈને જાય છે. આમાં ઊંધું છે. ફોકસમાંથી જાય, ફોકસમાંથી આવે છે ને પેરેલલ જાય છે. ડન છે. ડન છે. ફોકસમાંથી આવે છે મતલબ કે ફોકસમાં પાસ થઈને આવે છે અને આફ્ટર રિફ્લેક્શન એ પેરેલલ જાય છે. આમાં આફ્ટર રિફ્લેક્શન એ ફોકસમાંથી જાય છે અને આમાં આફ્ટર રિફ્લેક્શન એ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. ડન છે. ડન છે. હવે વાત કરીએ રૂલ 2માં જ કોનવેક્સ મિરરની. કોનવેક્સ મિરરમાં એવું થશે કે ફોકસમાંથી આવતું હોય એવું લાગે ને તો એ આફ્ટર રિફ્લેક્શન એ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ જશે.
ડન છે. એકચ્યુઅલમાં એ કંઈ ફોકસમાંથી નીકળતું હોય કે ફોકસમાં જતું એવું હોતું નથી, બટ એવું લાગે છે, ઇમેજ એવી આપણને લાગે છે કે એ ત્યાંથી નીકળે છે કે ત્યાં જાય છે. ડન છે. એટલે જ અહીંયા વર્ચ્યુઅલ જે છે એ ઇમેજ બનશે ને આમાં રિયલ. સમજાય છે? ચાલો નેક્સ્ટ. થર્ડ રૂલ છે થ્રુ સી બેક સી. સી યાદ રાખવાની છે. શું? સીમાંથી જાય, સીમાંથી નીકળે. ધેટ્સ ઇટ. સી શું? ઇફ રે ડાયાગ્રામમાં લોચા છે, કાંઈ વાંધો નહીં, આપણે એને કરેક્ટ કરી દઈશું. આ રેડવાળું ધ્યાનમાં લેશો પ્લીઝ. જો આ રેડવાળું એક રેડ સીમાંથી પાસ થઈને જાય છે, તો એ ભટકાઈને પાછું સીમાં જ રિટર્ન બેક, બાઉન્સ બેક, રિફ્લેક્ટ બેક થશે. સમજાય છે? સમજાય છે? તો હવે આપણે રૂલ જે છે એ શીખી લીધા છે, એટલે ડાયરેક્ટ કેસ ઉપર જશું. બે ટાઈપના કેસીસ હશે, એક હશે કોનકેવ માટેના, એક હશે કોન્વેક્સ માટેના. તો સૌથી પહેલાં કોનકેવ માટેના આપણે જે છે કેસીસ જે છે એ જોવાના છે કે કઈ જગ્યાએ ઓબ્જેક્ટ રાખતા ઇમેજ કેવી બને છે અને ઇમેજનો નેચર શું હશે, ઇન્વર્ટેડ હશે કે રિયલ છે કે સ્મોલર મતલબ કે ડિમિનિસ્ડ છે કે હાઈલી ડિમિનિસ્ડ છે કે લાર્જર ધેન ધ ઓબ્જેક્ટ છે. જે કંઈ હશે એ ઇમેજનો નેચર જે છે એ આપણે જોવાનો થશે. અને 10th CBSE માટે IMP છે આ બધા કેસીસ જે છે. ઓકે, ફર્સ્ટ 6 જે છે કોનકેવના એ તો મોસ્ટ IMP આપણે કહી શકાય. GSEB માટે પણ સેમ જે છે આ કેસ જે છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે 10th બોર્ડમાં આવી શકે છે. ડન છે. તો ખાસ ધ્યાનથી કાંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, અથવા તો ડ્યુરિંગ ધ લેક્ચર આપણે એના ઉપર ડિસ્કસ કરશું. ઓકે. ઓબ્જેક્ટ પ્લેસ્ડ એટ ઇન્ફાઇનાઇટ ઓર ઇન્ફિનિટી. ઓકે, જેમ મેં વાત કરી એમ કે ઇન્ફાઇનાઇટ એટલે બહુ 10-15 કિલોમીટર નહીં હોય. ઓકે, આનાથી થોડુંક દૂર, દેટ ઇઝ ઇન્ફાઇનાઇટ. ડન છે. The first ray comes straight to this surface, concave surface, and as per first law, as per first rule. Okay, શું હતું? Here it is. Ray parallel to the principal axis will pass through focus after રિફ્લેક્શન. કે જે પેરેલલ આવે છે એ રિફ્લેક્ટ થઈને ફોકસમાંથી નીકળશે. સેમ ટુ સેમ જોવો છો અહીંયા તમે, સેમ ટુ સેમ જોવો છો. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી આવે છે, પેરેલલ છે કોને? તો કે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ આ રે આવે છે. તો રૂલ પ્રમાણે, એઝ પર રૂલ, એ ફોકસમાંથી જ નીકળશે. આટલું ડ્રો કરી લેવાનું, આટલું ડ્રો કરી લેવાનું. ડન છે. સેમ ધ સેકન્ડ સાઈડ એમ પેરેલલ છે, ફોકસમાંથી નીકળશે, આટલું ડ્રો કરી લેવાનું. જ્યાં રિફ્લેક્ટેડ રેઝ મીટ થશે એ પોઈન્ટ, એટલે કે ફોકસ ઉપર ઇમેજ બનશે. ઇમેજની સાઇઝ જો તો કેવી છે, જ્યાં ભેગી થઈને જો તો પોઈન્ટ સાઇઝ છે, પોઈન્ટ જેવું જ કંઈક નાનું એવું ઇમેજ બને છે. ઓબ્જેક્ટ બહુ મોટી હશે કદાચ, પણ ઇમેજ કેવી બને છે? પોઈન્ટ સાઇઝ. ઓકે, ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. બોથ રેઝ મીટ એટ ફોકસ, હેન્સ ઇમેજ ઇઝ ફોર્મડ એટ ધ ફોકસ. બોથ રે meet
at focus, hence image is formed at focus. જ્યાં both rays meet થશે ત્યાં ઇમેજ ફોર્મ થશે. આ કેસમાં કેસ 1માં ઇમેજ ક્યાં મળે છે? એફ ઉપર, તો ઇમેજ એફ ઉપર થશે. દેટ્સ ઇટ. જ્યાં પણ બે રિફ્લેક્ટેડ રે, જે બે રે ઓકે અહીંથી આવતો હોય અને અહીંથી પણ આવતો હોય, જે હમણાં નેક્સ્ટ કે જે આ તમે કેસ જે છે કેસ 2 એમાં જોશું આપણે. ઓકે, તો રે જ્યાં મીટ થશે ત્યાં ઇમેજનું ફોર્મેશન થશે. ઓકે, હેન્સ ઇમેજ ઇઝ ફોર્મડ એટ અ ફોકસ. ફોકસ ઉપર થશે, ઇમેજ ક્યાં મળશે? ફોકસ ઉપર. ઇમેજ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મિરર. ઇમેજ છે એ ક્યાં છે? ઇમેજ છે એ સરફેસની સામે છે, સ્ફેરિકલ સરફેસની સામે છે. ઓકે, રિફ્લેક્ટિવ સરફેસ જે છે એની એક્ઝેક્ટ સામે છે. ઇમેજ ઇઝ ઇન્વર્ટેડ. ઇન્વર્ટેડ ઊંધી હશે. ઇમેજ ઇઝ સ્મોલર દેન ઓબ્જેક્ટ, હાઈલી ડિમિનિશ્ડ. બહુ જ નાની હશે, બહુ જ નાની, પોઈન્ટ સાઇઝ કહી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ કેસ. નેક્સ્ટ કેસ ક્વેશ્ચનમાં તમને એવી રીતે આપશે કે ઓબ્જેક્ટ છે ઇનફાઇનાઇટ ડિસ્ટન્સે રાખેલું છે, તો એની ઇમેજ ક્યાં અને કેવી મળશે? રાઇટ ધ નેચર ઓફ દેટ ઇમેજ. આવી રીતે કંઈ ક્વેશ્ચન બનાવીને પૂછી શકે છે. ઓકે, તો તમારે ડાયાગ્રામ બી આ ડ્રો કરવો પડશે. ઓકે, અને ત્યારબાદ આ જે નેચર છે ઇમેજનો એ પણ રાઇટ લખવું જોશે તમારે. ઓકે, સો કેસ 2, ઓબ્જેક્ટ બેન COC. ઓબ્જેક્ટ ક્યાં રાખ્યો છે ભાઈ? સેન્ટર ઓફ કર્વેચર છે એનેથી દૂર, એનાથી થોડુંક પાછળ. ઓકે, જો આ છે તમારો ઓબ્જેક્ટ. લેટ મી, હા, આપણે બ્લુ કલરથી ઓબ્જેક્ટ શો કરશું. આ છે તમારો ઓબ્જેક્ટ. ઓકે, ઇમેજ ક્યાં મળે છે? જો ઇમેજ બહુ નાની છે. રેડમાં આપણે ઇમેજ કરશું. આ તમારી ઇમેજ છે. ઓબ્જેક્ટ એટ બાય ઓન COC, સેન્ટર ઓફ કર્વેચર. સેન્ટર ઓફ કર્વેચર જે છે આ કર્વેચરનું સેન્ટર જે છે એને COC કહેવાય. COCની પાછળની બાજુએ ઓબ્જેક્ટ રાખેલો છે. ડન છે. હવે ત્યાંથી રે પાસ કરશું આપણે રિફ્લેક્ટિવ સરફેસ સાથે અથડાઈને એ રિફ્લેક્ટ થશે. પેરેલલ છે ભાઈ, પેરેલલ છે. જો છે પેરેલલ, કોને? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે. હા છે, તો એ હવે ક્યાંથી જશે? ફોકસમાંથી જશે. ડન છે. પેરેલલ છે, that means that ફોકસમાંથી જશે. દેટ્સ ઇટ. ઓકે, હવે સેકન્ડ લાઈન જે છે, સેકન્ડ રે એ સેન્ટર ઓફ કર્વેચરમાંથી નીકળે છે. રૂલ આપણો હતો શું હતો? તો કે ભાઈ સેન્ટર ઓફ કર્વેચરમાંથી નીકળે તો એ સેન્ટર ઓફ કર્વેચરમાંથી જ પાછું જશે. COC સમજાણું? CC યાદ રાખ્યું હતું આપણે. ચાલો, સેન્ટર ઓફ કર્વેચરમાંથી જાય છે તો રિફ્લેક્શન પછી સેન્ટર ઓફ કર્વેચરમાં જ એ જ રસ્તે પાછું જશે. બે મીટ ક્યાં કરે? જો અહીંયા મીટ થાય છે, અહીંયા મીટ થાય છે. તો આ પ્રિન્સિપલ એક્સિસથી લઈને જ્યાં મીટ થતું હોય એવડી ઇમેજ બનશે. ડન છે? કંઈ ડાઉટ છે? ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ. ઓકે, જો ઓબ્જેક્ટની સાઇઝ જો, તમે ઇમેજની સાઇઝ જો, ખબર પડી જાય કે ઇમેજ છે એ નાની છે. પણ અહીંયા આપણે ઓપ્ટિક્સના જે સ્પેશિયલ ટર્મ્સ જે છે ડિમિનિશ્ડ,
ઓકે, ઇન્વર્ટેડ, આવા વર્ડ્સનો આપણે યુઝ કરશું વેન વી રાઇટ ઇન ધ boards examinations. At that time we use professional words which is used specially for the optics. Okay, parallel to principal axis, it passes through focus after reflection. આપણે જોયું તો રૂલ નંબર 1, પેરેલલ છે, ફોકસમાંથી નીકળશે, that's it. passes through COC back COC, મતલબ કે સેન્ટર ઓફ કર્વેચરમાંથી જશે તો એ સેન્ટર ઓફ કર્વેચરમાં જ રિટર્ન થશે. ડન છે. યુ કેન રાઇટ મોર દેન 3 to 4 લાઇન્સ. ઓકે, માર્ક પ્રમાણે તમારે થોડુંક એડિટિંગ જે છે એ ક્વેશ્ચનના આન્સરમાં કરતું રહેવું જેથી મેક્સિમમ માર્ક જે છે એ લઈ શકાય. ડન છે. નેચર ઓફ ઇમેજ, મુદ્દામાલ જે છે એ અહીંયા છે, આ ખાસ લખવું. નેચર ઓફ ઇમેજ જે છે એ ખાસ લખવું. યુ કેન રાઇટ ધ સેન્ટેન્સ હિયર. આઈ જસ્ટ રાઇટ ધ સ્મોલ વર્ડ્સ લાઈક રિયલ ઇમેજ, ઇન્વર્ટેડ, સ્મોલર. ઓકે, એઝ અ નોટ મેં લખેલું છે, તમારે આખું લાઈન લખવી હોય તો લખી શકો છો. તો નેચર ઓફ ઇમેજ એવું બધું કરીને થોડુંક એડ ઓન કરી શકો છો. ડન છે. નેક્સ્ટ ઇઝ કેસ 3. ઓકે, કોનકેવમાં કેસ 3 આપણે જોવાનો છે. ઓબ્જેક્ટ ઇઝ એટ સેન્ટર ઓફ કર્વેચર. ક્યાં છે ઓબ્જેક્ટ, ક્યાં પ્લેસ છે? સેન્ટર ઓફ કર્વેચર સી ઉપર એક્ઝેક્ટ આપણે ઓબ્જેક્ટ રાખેલો છે. પેરેલલ જાય છે, રિટર્ન થ્રુ ફોકસ આફ્ટર રિફ્લેક્શન. સમજાય છે? રિફ્લેક્શન પછી ફોકસમાંથી નીકળશે, પછી ફોકસમાંથી જાય છે પેરેલલ. ડન છે. ફોકસમાંથી જાય છે તો પેરેલલ. ક્યાં મીટ થાય છે, મળે છે ક્યાં બે રેસ? જુઓ તમે આ જગ્યાએ આ ઇમેજ ફોર્મ થશે. ડન છે. રેડ પેનથી આપણે ઇમેજ જે છે એ શો કરી છે. ડન છે. આ જે છે એ ઓબ્જેક્ટ હશે. ડન છે. આગળ જોઈએ. First we draw ray parallel to principal axis, so it passes through focus after reflection. We draw another ray which passes through focus, so the ray will reflect back parallel to the principal axis. Where both reflected ray meets is point A dash and the image formed is A dash B dash. Okay, the nature of image, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નેચર ઓફ ઇમેજ જે છે એ કેવી રહેશે? સામેની બાજુ છે, મતલબ કે વી કેન કેપ્ચર ઓન ધ સ્ક્રીન, દેટ્સ વાય ધ ઇમેજ ઇઝ રિયલ ઇમેજ. ઇન્વર્ટેડ, ઊંધી છે, સેમ સાઇઝ એઝ ધ ઓબ્જેક્ટ. યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ, સેમ સાઇઝ લાગે જો છે. સમજાણું? સામેની બાજુ છે મતલબ આપણે એને સ્ક્રીન ઉપર લઈ શકીએ છીએ, એટલે વર્ચ્યુઅલ નથી, રિયલ છે, ઇન્વર્ટેડ છે અને સેમ એઝ ધ ઓબ્જેક્ટ. ડન છે. નેક્સ્ટ ઇઝ કેસ 4. ઓકે, કોનકેવ જે મિરર છે એમાં 4th કેસ છે એ જોવાનો છે. ઓબ્જેક્ટ પ્લેસ્ડ ઇટ બિટવીન સી એન્ડ એફ. ઓકે, બિટવીન સી એન્ડ એફની વચ્ચે ઓબ્જેક્ટ જે છે એ રાખવો છે. ઓકે, તો કઈ રીતે થશે? હવે સીમાંથી રિટર્ન, સીમાંથી સીમાં. ડન. સી પેરેલલ તો એફમાં બે મીટ થશે આ જગ્યાએ. આ બને છે ઇમેજ, આ છે ઓબ્જેક્ટ. સમજાય છે? પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ રિફ્લેક્ટ થ્રુ ધ ફોકસ. પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ રિફ્લેક્ટ થ્રુ ધ ફોકસ. COC રિફ્લેક્ટ બેક થ્રુ COC. COCમાં જાય, COCમાં પાછું. ડન છે. અહીંયાથી COCમાં જાય, COCમાં પાછું. ડન. અહીંયા મીટ થશે એટલે ઇમેજ ફોર્મ થશે. આ ઇમેજ ફોર્મ થઈ, ઉલટી, ઇન્વર્ટેડ. ડન છે. રિયલ ઇમેજ છે, પાછળની સાઈડ નથી. નીતર we can say that if the image is in front of the spherical surface, then we can say that the image is a real image. Okay, inverted અને magnified. સાઇઝ જોઈને કહી શકાય કે ઓબ્જેક્ટ છે એ નાનો છે, ઇમેજ છે એ મોટું છે. that's why we can say that the image is magnified, મોટી છે. ડન છે.
ચાલો નેક્સ્ટ. લેટ્સ મૂવ ઓન ટુ ધ કેસ 5. ઓબ્જેક્ટ ઇઝ એટ ફોકસ. ફોકસ ઉપર જ વસ્તુ પડેલી છે, કાંઈ ટેન્શન જ નથી. ક્યાં પડી છે ભાઈ? ફોકસ ઉપર જ રાખી દીધી છે વસ્તુ. જો આ બ્લુ કલરની છે ને એ ઓબ્જેક્ટ છે. ડન છે. જો પેરેલલ છે, ફોકસમાંથી નીકળશે. પેરેલલ છે, પેરેલલ છે કોને? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે, આ છે, તો ફોકસમાંથી નીકળશે. દેટ્સ ઇટ. સેમ હિયર. સેન્ટર ઓફ કર્વેચર, સેન્ટર ઓફ કર્વેચર જો ભટકાય છે, સેન્ટર ઓફ કર્વેચરમાં જાય છે. લાઇટનો રે છે ને એ ઓબ્જેક્ટમાંથી નીકળશે, ભટકાશે, સેન્ટર ઓફ કર્વેચરમાંથી જશે. મીટ કરે છે ક્યાંય, ક્યાંય ભેગા થાય છે પણ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. એટલે ઇમેજ ક્યાં બનશે? તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. આ નજીકના અંતરમાં ક્યાંય ઇમેજ તમને જોવા મળશે નહીં. નજીકના ડિસ્ટન્સમાં ક્યાંય ઇમેજનું ફોર્મેશન થતું નથી. દેટ્સ વાય ઇમેજ જે છે એ ક્યાં ફોર્મ થશે? એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, ઇન્ફિનિટી. ઓકે, જો બને એટલું શોર્ટમાં લખવાની મેં ટ્રાય કરી છે. પેરેલલ ટુ પ્રિન્સિપલ તો ફોકસમાંથી, સેન્ટર ઓફ કર્વેચર તો સેન્ટર ઓફ કર્વેચરમાંથી, ઓબ્જેક્ટ એટ એફ તો ઇમેજ એટ ઇન્ફાઇનાઇટ. બસ આટલું મેં શોર્ટમાં લખ્યું છે. તમારે આને થોડુંક ડિસ્ક્રિપ્ટિવ બનાવીને એડ ઓન કરીને થોડુંક લખી શકો છો. ઓકે, નેચર ઓફ ઇમેજ. ખાસ નેચર ઓફ ઇમેજ. નેચર ઓફ ઇમેજ કેવો હશે? તો કે રિયલ ઇમેજ હશે, વર્ચ્યુઅલ નથી. જો છોકરાઓ, વર્ચ્યુઅલ આમાં નહીં મળે. મોસ્ટ ઓફ ધ કેસમાં છે એ આપણે જે 6 કેસીસ જોવાના છે એમાંથી મોસ્ટ ઓફ એટલે કે 5 કેસીસમાં જે છે એ ઇમેજ છે એ રિયલ જોવા મળે છે. એ હમણાં ટેબલ કરીએ ત્યારે હું તમને ફરીથી રિવાઇઝ કરાવી આપું છું. ઓકે, અત્યારે સાથે સાથે કરીએ. નેચર ઓફ ઇમેજ કેવું છે આમાં? નેચર જે ઇમેજ મળશે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે એની નેચર કેવો હશે? તો કે રિયલ હશે. શું કામ? તો કે હું અહીંયા સ્ક્રીન રાખીશ ને તો મને અહીંયા જે ઓબ્જેક્ટ છે ને એનું ઇમેજ અહીંયા ફોર્મ થયેલું દેખાશે. ઓકે, કારણ કે એ ઇમેજ કેવી છે? તો કે રિયલ ઇમેજ છે. એટલે વી કેન કેપ્ચર ઇટ ઓન અ સ્ક્રીન. If we can't, then we can say that image is virtual. ભૂલવાનું નથી. રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજની ડેફિનેશન ખાસ યાદ રાખજો. ડન છે. ઇન્વર્ટેડ. ઇન્વર્ટેડ, ઇન્વર્ટેડ મતલબ કે ઉલટું, ઊંધું હશે. ઓકે, ઉલટું, ઊંધું હશે. આમ હોય તો ઇમેજ આમ હશે. ડન છે. ઇન્વર્ટેડ, રિયલ અને ઇન્વર્ટેડ. મેગ્નિફાઈડ મતલબ કે ઓબ્જેક્ટ આવડો છે તો મેગ્નિફાઈડ ઇમેજ થોડીક મોટી થશે, મેગ્નિફાઈ થશે. ડન છે. નાવ લેટ્સ મૂવ ઓન ટુ ધ કેસ 6 which is બી ઓબ્જેક્ટ between પોલ પી એન્ડ ફોકસ એફ. ડન છે. પોલ પી અને ફોકસ એફની વચ્ચે ક્યાંક ઓબ્જેક્ટ રાખવામાં આવી છે. જોઈએ પોલ પી ક્યાં છે ભાઈ? પોલ પી અહીંયા હશે. ફોકસ ક્યાં છે ભાઈ? અહીંયા હશે. ઓબ્જેક્ટ ક્યાં છે? આઈ રહ્યો. ડન છે. ઓબ્જેક્ટ ક્યાં છે? આઈ રહ્યો. જોઈ લેજો. ડન છે. હવે એઝ પર રૂલ પેરેલ થોડું તો થોડું પણ પેરેલલ છે ને. આપણે ડિસ્ટન્સ નથી જોવાનું કે નજીક છે. પેરેલ ઝૂમ કરશું, થોડુંક ઝૂમ કરશું તો કેવું લાગશે? ખબર જ પડશે કે ભાઈ આ પેરેલલ છે. પેરેલલ છે તો ફોકસમાં જશે. દેટ્સ ઇટ. કંઈ મગજ ચલાવવાનો જ નથી. પેરેલલ છે મીન્સ ફોકસમાંથી પાસ થશે. અને સેન્ટર ઓફ કર્વેચર, સેન્ટર ઓફ કર્વેચર. ડન છે. આને આપણે એક્સટેન્ડ કરશું. આગળ તો ક્યાંય મીટ થશે નહીં. આગળ તો ક્યાંય મીટ થશે નહીં એટલે પાછળ આને એક્સટેન્ડ કરવામાં આવશે. ઓકે, પાછળ જોઈશું તો પાછળ એક જગ્યા છે જ્યાં મીટ થાય છે. આ પેરેલલ થતા હતા મોસ્ટ ઓફ. આ ડાયવર્સ જેવા લાગશે, ડાયવર્સ જેવા. એટલે આને થોડુંક આમ પાછળ ખેંચશું ને તો અહીંયા ક્યાંક આમ મળતા હશે. ડન છે.
આમ જો આ બેનું ડિસ્ટન્સ વધતું જાય છે, મીન્સ કે પાછળ ક્યાંક ઘટતું હશે ડિસ્ટન્સ. ઘટતું એક પોઈન્ટ એવું થશે કે તે ત્યાં મીટ થઈ જશે. મીટ થશે એટલે એઝ પર રૂલ ત્યાં શું થઈ જશે? ઇમેજ ફોર્મેશન, ઇમેજ બની જશે. ડન છે. પણ ઇમેજ બને છે ક્યાં મિત્રો? જુઓ ઇમેજ ક્યાં બને છે? આ રિફ્લેક્ટિવ સરફેસ આ બાજુ છે, ફોકસ આ બાજુ છે, પણ ઇમેજ બને છે ક્યાં? એની પાછળની બાજુ છે, પાછળની બાજુ. બટ આ પાછળની બાજુ બન્યું એટલે શું સમજી લેવાનું? ઇમેજ કેવી છે? વર્ચ્યુઅલ. એને જોઈ શકાય ભાઈ કંઈ દેખાય છે ત્યાં છે. જેમ અરીસામાં આપણી પડછાઈ આપણે જોઈ શકીએ, આપણું ઇમેજ છે એ જોઈ શકીએ, પણ આને આપણે કેપ્ચર નથી કરી શકતા. જેમ આપણે સિનેમા હોલમાં જઈએ ત્યાં મસ્ત બધું લેન્સ ને એનાથી સેટઅપ કર્યું હોય અને જે ઇમેજ જે હોય એ ડાયરેક્ટ સ્ક્રીન ઉપર તમને જોવા મળે. તમે સ્ક્રીન ઉપર એને કેપ્ચર કરી શકો છો એટલે જ તમે બધાય જોઈ શકો છો. પણ આપણો જે મિરર છે, આપણા ઘરનો જે પ્લેન મિરર છે એમાં જે આપણે સામે ઊભા રહીને જે ઇમેજ બને છે એને આપણે કેપ્ચર નથી કરી શકતા. એને જોઈ શકાય કે ભાઈ અંદર કંઈક ઊભું છે, અંદર આપણે ખુદ ઊભા છીએ, આપણા જેવું જ લાગે, જુડવા લાગીએ, જુડવા. પણ એને પકડવું હોય તો પકડી શકાય નહીં સાહેબ. અહીંયા ઊભા જોઈ શકાય કે હા કંઈક છે ખરું, પણ એને પકડી શકાય નહીં. અરીસાન પાછળ જઈને જોવો તો કાંઈ ન હોય, સમજાણું? એટલે એ ક્યુ ઇમેજ થયું, એ વર્ચ્યુઅલ ઇમેજ થયું. વર્ચ્યુઅલ ઇમેજને પકડી શકાય નહીં. ડન છે. જો માથા જો બેના, મીન્સ હેડ જો, યુ કેન સી ધ ડાયરેક્શન ઓફ હેડ. ઓકે, ઉપરની સાઈડ છે, આ ઉપરની સાઈડ છે, મતલબ કે ઉલટું તો નથી, એટલે ઇરેક્ટ. ઓપ્ટિક્સની લેંગ્વેજમાં ઇરેક્ટ મીન્સ કે સીધું. ડન છે. જેમ ઇન્વર્ટેડ છે, ઇન્વર્ટેડ મીન્સ ઊંધું, તો ઇરેક્ટ મીન્સ સીધું. ડન. લોંગર ધેન ઓબ્જેક્ટ અથવા તો મેગ્નિફાઈડ, મોટું મેગ્નિફાઈડ કરેલું. લોંગર ધેન ઇમેજ છે. વર્ચ્યુઅલ ઇમેજ છે, કેપ્ચર નથી કરી શકતા એટલે વર્ચ્યુઅલ છે. મિરરની પાછળની બાજુએ મળે છે ઇમેજ એટલે એ વર્ચ્યુઅલ છે. મળે છે સીધી એટલે કે ઇરેક્ટ છે. અને લાર્જર ધેન ધ ઓબ્જેક્ટ, મોટી જે ઓબ્જેક્ટ, જે એકચ્યુઅલ ઓબ્જેક્ટ છે એના કરતાં એમની ઇમેજ જે છે એ કેવી છે? મોટી છે, મેગ્નિફાઈડ છે. ડન છે. અહીંયા કેસ જે છે એ કોન્કેવના પૂરા થાય છે, કોન્વેક્સના છે એ આગળ આપણે જોઈએ. ડન છે. ફરીથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે છે. ઇમેજ ક્યાં મળે છે? તો કે એફ ઉપર, પોઈન્ટ સાઇઝ. ઓકે, રિયલ ઇમેજ, હાઈલી ડિમિનિસ્ડ પોઈન્ટ સાઇઝ તમે કહી શકો. ઓબ્જેક્ટ, સેકન્ડ કેસમાં ઓબ્જેક્ટ ક્યાં છે? બિયોન્ડ COC. ઓકે, COCની પાછળ છે થોડુંક. COC મીન્સ કે સેન્ટર ઓફ કર્વેચરની થોડુંક પાછળ છે. ઇમેજ ક્યાં બને છે? C અને Fની વચ્ચે. સમજાણું? પોઝિશન એ પૂછશે, પોઝિશન એ ખાસ યાદ રાખવાની છે. ક્યાં મળે છે? તો કે C અને Fની વચ્ચે. સાઇઝ કેવી છે? તો કે સ્મોલર, ડિમિનિસ્ડ. ઓકે, સ્મોલર, ડિમિનિસ્ડ ખાસ લખવું. ઓકે, સ્મોલર તો જસ્ટ સમજવા માટે આપણે લખી શકાય, પણ ઇમ્પોર્ટન્ટ જે છે એ આ વર્ડ્સ છે, ડિમિનિસ્ડ. ઓકે, ખાસ લખવું. ઇન્વર્ટેડ આ સાઈડ હશે તો આનો ફેસ આ સાઈડ હશે, ઇન્વર્ટેડ છે. અને રિયલ છે, આપણે એને કેપ્ચર કરી શકાય. અહીંયા વ્હાઇટ સ્ક્રીન મૂકી દઈએ તો આ ઓબ્જેક્ટ છે એ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે જોઈ શકીએ. ડન છે. ચાલો કેસ 3 શું છે? ઓબ્જેક્ટ ઇઝ એટ ફોકસ. ઓબ્જેક્ટ ક્યાં છે? ફોકસ ઉપર જ રાખી દીધેલ છે એટલે હવે ક્યાં મળશે? તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જોવા મળશે ઇમેજ. ઇમેજ ક્યાં મળશે? તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે. નેચર ઓફ ઇમેજ કેવો છે? તો કે રિયલ છે. અહીંયા સ્ક્રીન રાખશું તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, પણ મળશે ખરા
સમજાય છે? એટલે રિયલ ઇમેજ છે ઇન્વર્ટેડ છે, ઊંધું હશે, અને મેગ્નિફાઈડ બહુ મોટું હશે. ઓબ્જેક્ટ આવડો હશે તો ઇમેજ એની મોટી હશે, મેગ્નિફાઈડ હશે. ડન છે. કેસ નંબર 6, ઓબ્જેક્ટ બિટવીન પોલ એન્ડ ફોકસ. પોલ અને ફોકસની વચ્ચે ક્યાંક ઓબ્જેક્ટ પડેલો છે. ઓકે, તો એની ઇમેજ ક્યાં ફોર્મ થાય? જો સ્ફેરિકલ મિરર જે છે, ઓકે, એની પાછળની બાજુએ થયું. ઇટ મીન્સ વર્ચ્યુઅલ ઇમેજ છે અને ઇરેક્ટ છે, સીધું. જો ઓકે, સીધું છે, હેડ એનું અપસાઇડ છે, મીન્સ ઇરેક્ટ. લોંગર દેન ઓબ્જેક્ટ મીન્સ મેગ્નિફાઈડ. ખાસ લખવું, મેગ્નિફાઈડ. ઓકે, આવા ટર્મિનોલોજીનો યુઝ કરશો ને તો થોડુંક પ્રોફેશનલ ક્વેશ્ચનનો આન્સર જે છે એ લાગે. ડન છે. મેગ્નિફાઈડ લખવાનું. આ લોંગર દેન ઓબ્જેક્ટ છે એ તમારી સમજ માટે મેં અહીંયા લખેલું છે, પણ મેગ્નિફાઈડ જે છે એ પ્રોપર વર્ડ છે. ઓકે, હવે આવે છે કોન્વેક્સ મિરર. રે ડાયાગ્રામ જે આપણે ઉપર 6 કેસીસ જોયા એ હતા કોન્કેવના. હવે આવે છે કોન્વેક્સ મિરરના રે ડાયાગ્રામ. ઓકે, નિયમ, રૂલ્સ જે છે, રૂલ્સ એ સેમ ટુ સેમ રહેશે. પેરેલલ આવે છે, ફોકસમાં જાય છે, જોયા હતા ને આપણે. ઓકે, મિરર ખાલી જસ્ટ ચેન્જ થયો છે, બાકી રૂલ જે છે એ સેમ લાગશે. આ કોન્કેવ માટેનો હતો, આ કોન્વેક્સ માટેના છે. કોન્કેવ છે, કોન્વેક્સ છે, કોન્કેવ છે, કોન્વેક્સ છે. ડન છે. રૂલ જે છે એ સેમ ટુ સેમ રહેશે, ખાલી ઓબ્જેક્ટ અને ઇમેજની જે કેરેક્ટરિસ્ટિક જે છે એ ચેન્જ થતી રહેશે. જોઈએ આગળ. ફોર કોન્કેવ દેર વિલ બી મોર દેન 2 કેસીસ. ઘણા બધા કેસીસ છે. ફોર convex, the focus and the center of curvature is on the right side of the mirror, so there will be 2 cases. Okay, આમાં કોન્વેક્સમાં છે ને રાઈટ સાઈડ આવે છે, એટલે આપણે મોર દેન 2 કેસીસ જોઈ શકાય નહીં. થોડુંક પ્રેક્ટિકલ કરીએ ને ત્યારે આપણે એને સરખું સમજી શકાય કે શું કામ આવી રીતનું થાય છે. ઓકે, કોન્વેક્સ મિરરના કેસમાં માત્ર ને માત્ર there is only 2 cases are there. ઓકે, બે જ કેસ છે. they are object is placed at infinite distance. એક તો કેસ જે છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ વાળો છે, અને એક બીજો છે ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ બિટવીન પ્રિન્સિપલ એક્સિસ એન્ડ ઇન્ફાઇનાઇટ. પ્રિન્સિપલ એક્સિસ અને ઇન્ફાઇનાઇટની વચ્ચે ક્યાંક મૂકેલો છે. જોઈએ કેસ 1, ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે મૂકેલું છે. ઓબ્જેક્ટ કંઈ પણ હોઈ શકે, પેન્સિલ હોઈ શકે, મીણબત્તી હોઈ શકે, કંઈ પણ વસ્તુ હોઈ શકે ઓબ્જેક્ટ. ઓકે, ઓબ્જેક્ટ આ રીતે કંઈક મૂકેલો છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે. રે આવે છે, ફોકસમાંથી જતા હોય એવું લાગે છે. ઓકે, એકચ્યુઅલમાં ફોકસ અહીંયા આવશે આનો. આ તો રે અહીંયા ભટકાઈને રિફ્લેક્ટ થઈને પાછું વયું જશે, ફોકસને ટચ નહીં કરે. બટ આપણે આ જગ્યાએથી જોઈએ ને તો ફોકસમાંથી નીકળતું હોય ને એવું લાગે છે કે ભાઈ અહીંથી કંઈક નીકળે છે. એકચ્યુઅલમાં કંઈ હોતું નથી. જેમ અરીસાની અંદર એક અલગ દુનિયા હોય, આપણો રૂમ જે છે એ સેમ ટુ સેમ જોઈ શકાતો હોય અરીસાની અંદર. જો ઓલું વાં પડ્યું છે, ઓલું વાં પડ્યું છે. ડન છે. પણ અરીસાની અંદર એવું કંઈ હોતું નથી. આપણને લાગે છે કે ત્યાં પડ્યું છે, સમજાય છે, પણ એવું કંઈ હોતું નથી. એટલે એ ઇમેજ જે છે એ કેવી બનશે? વર્ચ્યુઅલ. ડન છે. વર્ચ્યુઅલ ઇમેજ બનશે બિહાઇન્ડ ધ મિરર. મિરરની પાછળ મળશે, મિરરની પાછળ મળશે. સમજાણું? ઇરેક્ટ, સીધી હશે, અને સ્મોલર દેન ધ ઓબ્જેક્ટ, હાઈલી ડિમિનિસ્ડ. પોઈન્ટ સાઇઝ કહી શકો તમે. સમજાણું? ઇમેજ ક્યાં મળે છે તો કે પાછળની બાજુએ. મતલબ કેવી હશે? વર્ચ્યુઅલ. કોન્વેક્સના કેસમાં બે ઇમેજ જે છે એ વર્ચ્યુઅલ જ મળશે. સમજાય છે? બે ઇમેજ જે છે એ વર્ચ્યુઅલ મળશે. ઓમાં મોસ્ટ ઓફ જે છે એ રિયલ મળશે,
લાસ્ટવાળો કેસ જે છે એમાં જ એક વર્ચ્યુઅલ મળશે. 6th કેસ જે છે કોનકેવમાં એમાં વર્ચ્યુઅલ ઇમેજ મળે છે. ડન છે. ઓબ્જેક્ટ ઇઝ બિટવીન ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે એક લાંબુ ડિસ્ટન્સ અને પોલ પી, મતલબ કે ક્યાંય પણ એક લાંબા ડિસ્ટન્સથી લઈને પોલ પી સુધીમાં ક્યાંય પણ ઓબ્જેક્ટ રાખેલી છે. તો હવે એનું ઇમેજ ક્યાં ફોર્મ થશે જોઈએ. પેરેલલ તો એફમાંથી નીકળતું હોય એવું. અહીંયા સી તો સી ડન છે. સીમાંથી નીકળતું હોય એવું લાગે છે તો એ સીમાંથી જ પાછું જશે. સમજાય છે. ઇમેજ બની છે. અહીંયા ઇમેજ બહુ નાની છે. ઇમેજ કેવી છે? બહુ નાની છે. જ્યાં આ બે મીટ થશે ને, જ્યાં આ બે રેઝ મીટ થતા હશે ત્યાં ઇમેજ ફોર્મેશન થતું હશે. યુ કેન સી A dash B dash ઇઝ ધ ઇમેજ. ઓકે, ઇમેજના નેચર જોવાનો છે. ઇમેજ બિહાઇન્ડ ધ મિરર ક્યાં મળે છે ભાઈ? ઇમેજ ક્યાં મળે છે? બિહાઇન્ડ ધ મિરર એટલે કેવી હશે? વર્ચ્યુઅલ. વર્ચ્યુઅલ ઇમેજ હશે. ઇરેક્ટ જો છે, ટોપ ઉપરની સાઈડ છે. ઓબ્જેક્ટમાં ટોપ ઉપરની સાઈડ છે. સ્મોલર દેન ધ ઓબ્જેક્ટ. ડિમિનિસ્ડ. સ્મોલર દેન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે એના કરતાં નાનું છે. ડન છે. આમાં કંઈ ડાઉટ? ઓકે, આગળ વધીએ. આ ટેબલ છે. આટલું યાદ રાખી શકો તમે તો તમારા રે ડાયાગ્રામ છે એ બનાવવા બહુ ઇઝી થઈ જાય છે. પોઝિશન ઓફ ઓબ્જેક્ટ ક્યાં છે? ઇન્ફાઇનાઇટ. તો ઇમેજ ક્યાં છે? એટ એફ. બિટવીન ઇન્ફાઇનાઇટ એન્ડ પી તો બિટવીન પી એન્ડ એફ. સમજાય છે? બિહાઇન્ડ ધ મિરર ખાસ. સાઇઝ ઓફ ઇમેજ કેવી છે? હાઈલી ડિમિનિસ્ડ. પોઈન્ટ સાઇઝ ડિમિનિસ્ડ. નાની છે. પોઈન્ટ સાઇઝ નથી. પોઈન્ટ સાઇઝ નથી. નાની છે પણ પોઈન્ટ સાઇઝ નથી. વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. સેમ વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. ડન છે. કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય, please write it down in the comment box. If you can't write in the comment box, then we can meet also in the live lectures. Okay, ક્લાસમાં આપણે મળતા હોય ત્યારે તમારે કંઈ ક્વેરી હોય તો પૂછી લેવું. તો નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરશું. આજના વિડીયોમાં આટલું જ. રિવિઝન કરતા રહેજો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજે. રે ડાયાગ્રામવાળું છે એ થોડુંક ઇમ્પોર્ટન્ટ કહી શકાય એઝ પર CBSE એન્ડ GSEB પેપર સ્ટાઇલ. ઓકે, અને હા, 1 માર્કમાં પૂછી શકે કે ઇફ ઓબ્જેક્ટ જે છે ઇન્ફાઇનાઇટ છે તો ઇમેજ ક્યાં મળશે? એવી રીતે ઓપ્શનમાં MCQમાં પૂછી શકે. ડન ફોર ટુડે. આજ માટે આટલું જ. ફરીથી મળશું નવા સેશનની અંદર. ત્યાં સુધી રિવિઝન કરજો. રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરજો. ઇફ you can't write one page even in a 1 minute, then 10th બોર્ડ છે એ તમારા માટે થોડુંક ટફ થશે. સો રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરજો. આજનો જે ટોપિક હતો એ થોડો કન્ફ્યુઝિંગ હતો એટલે તમારે એને રિપીટેડલી પ્રેક્ટિસ કરવી જોશે. ડ્રોઈંગ જે છે એમાં થોડુંક ઇમ્પ્રૂવ તમારે કરવું પડશે. ઓકે, રે ડાયાગ્રામ જે છે એ ખાસ એમાં તમારે ધ્યાન દેવું જોશે. અને નેચર જે છે ઇમેજનો એ પણ ખાસ તમારે યાદ રાખવો જોશે. ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો GSEB અને CBSE બોથ માટે. એટલે ખાસ આજનો જે લેક્ચર છે એ રિપીટ કરી શકો છો તમે ફરીથી. ઓકે, જ્યાં સુધી રે ડાયાગ્રામ જે છે થ્રુ આઉટ યાદ નથી રહેતા ત્યાં સુધી તમારે લેક્ચર તમે જોઈ શકો અથવા તો તમારી રીતે કોઈ પણ રીતે પ્રેક્ટિસ કરીને એને યાદ રાખી શકો છો. ફરીથી મળશું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. રીડ કરતા રહેજો, લખતા રહેજો. જય હિન્દ, જય ભારત. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip